રાજકોટના ધોરાજીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ધોરાજીમાં ડીએપી ખાતરમાંથી નીકળ્યા છે પથ્થર। જામકંડોરણાના ખેડૂતે ડીએપી ખાતર ખરીદ્યું હતું। ખેડૂતે તલના વાવેતર માટે ખરીદ્યું હતું આ ખાતર। ડીએપી ખાતરમાંથી પથ્થરો નીકળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। ખેડૂતે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો છે। ખેડૂતે વિડીયો વાયરલ કરી ગુજરાતના કૃષિ મંત્રીને વિનંતી કરી છે। ખાતરમાં ભેળસેળ કરનાર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। ધોરાજીના સરદાર ડેપોમાંથી ડીએપી ખાતર જે છે ખરીદ્યું હતું। એટલે ખાતરની થેલી અમે ખોલેલી તો ખાતરની થેલીમાં કાકરા જ નકરા નીકળેલા છે, બરોબર। એટલે આપણે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે આ બધા ખેડૂતને બધું આવી રીતનું દેવાનું છે ખાતર ને બધું, અને હાવ કાકરા જ છે। અને ખેડૂતને બધાને જાણ કરવામાં આવે કે ભાઈ તમે ખાતર છે ને આ જોઈને લેજો, કારણ કે અમે તો જો ખેતરે ખેતરે વાવેતર કરવા જાય છીએ, બરોબર। આ કોઈ ખેડૂત જોવે છે, કોઈ જોતું નથી, એમને કોઈણીમાં ખાલી જ કરી નાખે છે, બરોબર, અને વાવી દે છે। આ આખી ખાતરની થેલી અમે જોયું, પાણીમાં પલાળી જોયું, બધું જોયું, અને આમાં પ્યોર કાકરા જ છે, બીજી કોઈ વસ્તુ છે નહીં ખાતરની થેલીમાં। અને સરકાર સરદારનું ખાતર છે, બરોબર। અને સરકારશ્રીને આ વિડીયો ફેસબુક આ માધ્યમથી સરકારશ્રીને આ વિડીયો પહોંચે, અને જે આ લોકો જે આ ભેળસેળ કરે છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરે, કારણ કે ખેડૂતને આ લોકો હાવ ભરમાવીને દઈ જ દે છે, અને ખેડૂત કોઈ જોતા નથી। ડીએપી મેં લીધેલું છે સરદારના ડેપેથી, અને મને એમાં ડીએપીમાં નકરા કાકરા જ આવ્યા છે। ધોરાજીથી ડેપોમાંથી લીધેલો છે, નકરું રેતી જ છે। મારે એટલું જણાવવાનું છે કે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ જ છે ને, એને જણાવવાનું કે આમાં અમારે નકરા કાકરા જ નીકળ્યા છે, આની કાયદેસર કાર્યવાહી કરે। આ વિડીયો અમે વાયરલ કરેલો છે, અને કૃષિ મંત્રીને પહોંચે એવી અમારી વિનંતી।